હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ જે ન્યૂ ટેક્સ્ટ બુક છે એનો યુનિટ 2 મેનર્સ મેટરનો પાર્ટ 3 એટલે કે રાઇટિંગ એન્ડ લેંગ્વેજ ફંક્શન્સ પાર્ટ જોવાના છીએ. મિત્રો, જો હજુ પણ તમે મારા આ યુનિટના એટલે કે યુનિટ 2ના પાર્ટ 1 અને પાર્ટ 2 વિડીયો ન જોયો હોય તો આ વિડીયોની નીચે હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો, બેલ આઇકોન દબાવી દેજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. સો લેટ્સ સ્ટાર્ટ પાર્ટ 3 ઓફ યુનિટ 2 રાઇટિંગ એન્ડ લેંગ્વેજ ફંક્શન, જેમાં સૌથી પહેલાં સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુ કેન યુઝ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે નીચેના જે ડાયલોગ્સ આપેલા છે એ ડાયલોગ્સ આપણે પૂર્ણ કરવાના છે અને કાઉન્સની અંદર જે શબ્દ આપ્યો છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે એ ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાના છીએ. પહેલો ડાયલોગ્સ, આલોક સેડ વેલકમ કાકા. અંકલ સેડ વેર આર યોર મમ્મી એન્ડ પાપા. આલોકે સ્વાગત કર્યું એના અંકલનું. અંકલે એના મમ્મી પપ્પા ક્યાં ગયા છે એવો પ્રશ્ન કરે છે. તો આલોક સેડ દે આર એટ ધ માર્કેટ્સ. એટલે કે તેઓ માર્કેટમાં છે. એટલે કે આલોક એવું કહે છે કે મારા મમ્મી અને પપ્પા બંને માર્કેટમાં ખરીદી કરવા ગયા છે. ડાયલોગ્સ નંબર 2, કાંતાબેન સેડ હેલો આઈ એમ યોર ન્યૂ નેબર્સ. કાંતાબેન આવે છે મમતાબેનના ઘરે અને એવું કહે છે કે હું તમારા નવા પાડોશી છું. મમતાબેન સેડ હાય હાઉ કેન આઈ હેલ્પ યુ. એટલે મમતાબેન સામે શું કહેશે કે ભાઈ હાય પહેલાં તો કહે, પહેલી વખત મળ્યા છે અને પછી એને પ્રશ્ન પૂછે છે કે હાઉ કેન આઈ હેલ્પ યુ, કે ભાઈ હું તમારી શું મદદ કરી શકું. ડાયલોગ્સ નંબર 3, ચાર્મી સેડ વાવ વોટ અ નાઇસ કુર્તી. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. ચાર્મી છે એ કુર્તીને જોઈને એવું પહેલાં તો બોલે છે કે વાહ સરસ મજાની આ કુર્તી છે અને પછી પ્રશ્ન પૂછે છે કે આ કુર્તી તે ક્યાંથી લીધી છે. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, એટલે કે આ તે ક્યાંથી લીધી છે. તો રાજવી છે એનો આન્સર આપે છે, કાઉન્સમાં ઓનલાઈન વર્ડ આપેલો છે તો ઓનલાઈનનો ઉપયોગ કરી અને એ રાજવી એનો જવાબ આપે છે થેન્ક્સ. સૌથી પહેલાં તો એ કુર્તીના જે વખાણ કર્યા એ બદલ એને થેન્ક્સ કહે છે અને પછી રાજવી કહે છે આઈ બોટ ઇટ ફ્રોમ ધ ઓનલાઈન. એટલે કે મેં આ કુર્તી ઓનલાઈન ખરીદેલી છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. મૈથિલી લીવ્સ ઇન ઇંગ્લેન્ડ. એટલે કે મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. શી ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર. એટલે કે મૈથિલી છે એનો જન્મ પણ ત્યાં ઇંગ્લેન્ડમાં થયો હતો અને તેનો ઉછેર પણ ત્યાં, પોતે મોટી પણ ત્યાં જ થઈ હતી. શી કેમ્સ ટુ હર નેટિવ વિલેજ. એટલે કે પોતે પોતાના વતનમાં આવે છે. હિયર ઇઝ હર ડાયલોગ્સ વિથ હર ગ્રાન્ડફાધર. એટલે કે અહીં મૈથિલીના એના દાદાજી સાથેના સંવાદો આપેલા છે. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ક્લૂઝ. નીચે આપણે બોક્સમાં તમે જોઈ શકો છો ક્લૂઝ આપેલા છે, એનો ઉપયોગ કરી અને આપણે એ મૈથિલી અને તેની દાદા સાથે જે ડાયલોગ્સ થાય છે, સંવાદ થાય છે એ પૂર્ણ કરવાના છે. જોઈએ. મૈથિલી સેડ દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ્સ બટ આઈ હેવ સમ ક્વેશ્ચન્સ. મૈથિલી કહે છે કે મેં આપણા ઇન્ડિયામાં, ભારતમાં જે ઉજવાતા તહેવારોના બધા જ વિડીયો જોયા છે બટ આઈ હેવ સમ ક્વેશ્ચન, પણ મને થોડાક પ્રશ્નો છે એ કહે. દાદાજી સેડ ક્વેશ્ચન્સ એબાઉટ ફેસ્ટિવલ્સ. એટલે કે શું તને તહેવારો વિશે પ્રશ્નો છે. મૈથિલી સેડ શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી. એટલે કે શું આપણે દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા જોઈએ. તો દાદાજી સેડ યસ અને પછી દાદાજી એનો આન્સર આપે છે ઓફકોર્સ, એટલે કે ચોક્કસ, બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. પણ જે ફાયર ક્રેકર એટલે કે ફટાકડા ફોડીએ એ બીજાને નુકસાનકારક ન થવું જોઈએ. અને પછી ફરી પાછા દાદાજી બોલે છે યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. એટલે કે તમારે તમારી પોતાની
વધારાનું ધ્યાન, વધારાની કાળજી પણ રાખવી જોઈએ જ્યારે તમે ફટાકડા ફોડતા હોવ ત્યારે. મૈથિલી સેડ, I have seen some children were sprinkling colors on dogs and cows on ધૂળેટી. એટલે કે મૈથિલી કહે છે કે મેં એવા બાળકો જોયા છે કે ધૂળેટીના દિવસે, ધૂળેટીના તહેવાર ઉપર ગાયો અને ડોગ્સ, કૂતરાઓ ઉપર કલર છાંટતા હોય છે. દાદાજી સેડ, ઇટ ઇઝ ટુ બેડ. એટલે કે દાદાજી કહે છે એ બહુ ખરાબ બાબત છે, એ બહુ સારી બાબત નથી. એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ. એટલે કે પ્રાણીઓને આપણે એના ઉપર કલર છાંટીએ એ તેને ગમતું નથી. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેયર સ્કિન. એટલે કે એ પ્રાણીઓની સ્કિન માટે પણ કલર છે એ નુકસાનકારક હોય છે. મૈથિલી સેડ, આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ. એટલે કે ભાઈ મને તહેવાર ઉપર મીઠાઈઓ ખાવી બહુ પસંદ છે. દાદાજી સેડ, યુ શુડ ઇટ હોમમેડ સ્વીટ. એટલે કે ઘરે બનાવેલી મીઠાઈ તારે ખાવી જોઈએ. તહેવારના દિવસે ઘરે બનાવેલી હોમમેડ સ્વીટ તારે ખાવી જોઈએ. મૈથિલી સેડ, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. એટલે કે શું ઉત્તરાયણના તહેવાર ઉપર આપણે પતંગ ઉડાડવી જોઈએ? ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ. શું પતંગ ઉડાડીએ તે પક્ષીઓ માટે નુકસાનકારક નથી? આવા બે પ્રશ્નો મૈથિલી એના દાદાજીને પૂછે છે. દાદાજી સેડ, ઓલ ધ ફેસ્ટિવલ શુડ બી સેલિબ્રેટેડ. એટલે કે બધા જ તહેવારો ઉજવવા જોઈએ, બટ ઇન ધ રાઇટ વે, પણ યોગ્ય રીતે. વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ વેર બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય. એટલે કે આપણે એવો સમય પસંદ કરવો જોઈએ પતંગ ઉડાડવા માટે કે જ્યારે પક્ષીઓ આકાશમાં ન ઉડતા હોય. જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. એટલે કે મોટે ભાગે સામાન્ય રીતે પક્ષીઓ સવારના સમયે અને સાંજના સમયે આકાશમાં ઉડતા હોય છે. મૈથિલી સેડ, આઈ લાઇક નવરાત્રિ. એટલે કે મને નવરાત્રિનો તહેવાર બહુ ગમે છે. આઈ લાઇક ટુ વેર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રિ. એટલે કે મૈથિલી એવું પણ કહે છે કે મને ચણિયા ચોલી પહેરવા ગમે છે અને નવરાત્રિના તહેવાર દરમિયાન મને ગરબા રમવા પણ બહુ પસંદ છે. દાદાજી સેડ, યસ ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. એટલે કે હા, આપણા બધા જ તહેવારો છે એ એકદમ ચાર્મિંગ છે, અદ્ભુત છે. તો મિત્રો, આ ડાયલોગ્સ હતો દાદાજી અને મૈથિલી, એની જે પૌત્રી હતી એની વચ્ચેનો. આશા રાખું છું કે તમને બરોબર સમજાઈ ગયો હશે. ઉપર ક્લૂઝ આપેલા જ હતા જેની મદદથી આપણે ડાયલોગ્સ કમ્પ્લીટ કર્યા. જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી, લેંગ્વેજ ફંક્શન. એટલે કે ભાષાના કાર્યો, જેમાં પહેલાં સૂચન આપ્યું છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. જોઈએ નંબર 1, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઘરડા છે, તે બહુ નબળા છે. આપણે કાઉન્સમાં સો આપ્યું છે કંજક્શન, એનાથી આપણે આ બંને વાક્યોને જોડવાના છે. તો મિત્રો, વાક્ય આપણે જોડશું. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. એટલે કે મિસ્ટર શાહ છે એ ઘરડા છે, સો એટલે કે તેથી, હી ઇઝ વેરી વીક તેથી તે નબળા છે. સેન્ટેન્સ નંબર 2, અર્પિતા ઇટ્સ પાણીપુરી, સી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. આપણે આ બંને વાક્યોને એન્ડથી જોડવાના છે. મિત્રો, અર્પિતા માટે સી વાપર્યું છે. બંને વાક્યોમાં ઇટિંગ એટલે કે ખાવાની ક્રિયા થાય છે, પણ બંને વાક્યમાં અલગ અલગ આઇટમ, અલગ અલગ ડીશ ખાવાની વાત કરી છે. તો પહેલાં તો અલગ પડતું શું છે? તો કે પહેલા વાક્યમાં છે પાણીપુરી અને બીજા વાક્યમાં છે સેન્ડવિચ. તો બીજા વાક્યમાંથી જે સેમ હોય, અર્પિતા માટે સી વાપરેલો છે અને એક્શન વર્ક પણ ઇટ્સ વાપરેલું છે, એને આપણે રિમૂવ કરશું. તો આ વાક્ય આપણે એન્ડથી જોડી શકીએ. અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. એટલે કે અર્પિતા પાણીપુરી અને સેન્ડવિચ ખાય છે. સેન્ટેન્સ નંબર 3, આર યુ રીડિંગ અ નોવેલ. એટલે કે શું તમે નવલકથા વાંચી રહ્યા છો? આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. એટલે કે શું તમે વાર્તાની ચોપડી વાંચી રહ્યા છો? તો આ વાક્યમાં પણ આર યુ રીડિંગ એ સબ્જેક્ટ અને એક્શન વર્બ તો સેમ જ છે, ખાલી ઓબ્જેક્ટ અલગ છે.
પહેલામાં છે અ નોવેલ, બીજામાં છે અ સ્ટોરી બુક. તો એ બંનેને વચ્ચે આપણે ઓર મૂકી દેશું અને જે રિપીટ થતું હોય બીજા વાક્યમાં એ આપણે રિમૂવ કરશું. તો ત્રીજા વાક્ય ઓરથી આ રીતના જોડાશે. આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક? એટલે કે શું તમે નોવેલ કે સ્ટોરી બુક વાંચી રહ્યા છો? બરાબર, શું તમે નોવેલ વાંચી રહ્યા છો કે પછી સ્ટોરી બુક વાંચી રહ્યા છો? ત્યાર પછી જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 4. આઈ એમ ટાયર્ડ એટલે કે હું થાકી ગયો છું. આઈ વર્કડ હાર્ડ ઓલ ડે એટલે કે મેં આખો દિવસ સખત મહેનત કરી. આપણે બીકોઝ એટલે કે કારણ કે બીકોઝથી આપણે આ બંને વાક્યોને કનેક્ટ કરવાનું છે. તો થાકી જવાનું કારણ શું છે? તો કે વર્ક હાર્ડ કરવું તે. તો આ વાક્ય આપણે બીકોઝથી આ રીતના જોડી શકીએ. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે એટલે કે હું થાકી ગયો કારણ કે મેં આખો દિવસ સખત મહેનત કરી હતી. સેન્ટેન્સ નંબર 5. they have cats, they have dogs. મિત્રો ફરી પાછું આપણે સબ્જેક્ટ્સ they have અને હેલ્પિંગ વર્બ સેમ જ છે. પહેલા સેન્ટેન્સની અંદર છે કેટ્સ અને બીજા સેન્ટેન્સની અંદર છે ડોગ્સ. આપણે એન્ડથી જોડવાનું કીધું તો આ વાક્ય આપણે એન્ડથી આ રીતના જોડી શકશું. they have cats and dogs એટલે કે તેઓ પાસે બિલાડી અને કૂતરાઓ છે. જોઈએ સેન્ટેન્સ નંબર 6. વિલ યુ ટેક ટી એટલે કે શું તમે ચા લેશો? વિલ યુ ટેક કોફી એટલે કે શું તમે કોફી લેશો? મિત્રો બંને સેન્ટેન્સમાં વિલ યુ ટેક આપેલું જ છે. અલગ શું છે? તો કે પહેલા સેન્ટેન્સમાં છે ટી અને બીજા સેન્ટેન્સમાં છે કોફી. તો આ વાક્ય આપણે ઓરથી જોડી શકીએ આ રીતના. વિલ યુ ટેક ટી ઓર કોફી એટલે કે શું તમે ચા લેશો કે કોફી? તો મિત્રો આ હતી આપણી લેંગ્વેજ ફંક્શનની ફર્સ્ટ એક્ટિવિટી, જે કંજક્શનથી આપણે વાક્યો જોડવાના હતા સંયોજકથી, જે તમે બરોબર સમજી ગયા છો. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યો પૂરા કરો. સેન્ટેન્સ નંબર 1. આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુસડે એટલે કે ગયા મંગળવારે મેં મારા દાંતના ડૉક્ટરની મુલાકાત લીધી હતી. મિત્રો ડેન્ટિસ્ટની મુલાકાત આપણે ક્યારે લઈએ એનું રીઝન આપવાનું છે. ક્યારે લઈએ? જ્યારે આપણે ટૂથેજ હોય ત્યારે, જ્યારે આપણે દાંતમાં દુખતું હોય ત્યારે. માથું દુખતું હોય તો આપણે ડેન્ટિસ્ટ પાસે નથી જતા. તો આ વાક્ય આપણે પૂરું કરશું. આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુસડે બીકોઝ આઈ હેડ ટેરિબલ ટૂથેક એટલે કે મને ખૂબ જ ભયાનક, ખૂબ જ અતિશય દાંતનો દુખાવો થતો હતો. સેન્ટેન્સ નંબર 2. મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન. મિસ્ટર શાહ છે એ ખૂબ જ પૈસાદાર માણસ છે. બટ અહીંયા બટ આપ્યું. બટ એટલે સમજી લેવાનું ઓપોઝિટ. પૈસાદાર છે છતાં પણ તો એનું ઓપોઝિટ સેન્ટેન્સ આપણે બનાવવું પડે. તો આપણે બનાવશું મિસ્ટર શાહ વોઝ વેરી રિચ મેન બટ હી નેવર હેલ્પડ એની પુઅર પીપલ એટલે કે તે પૈસાદાર છે તેમ છતાંય તે કોઈ પણ ગરીબ માણસને મદદ કરતા નથી. જોઈએ સેન્ટેન્સ નંબર 3. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ એટલે કે આજે સવારે ખૂબ જ ઠંડી હતી. શો એટલે કે તેથી, બરાબર. ઠંડી હતી તેથી આપણે શું કરીએ ભાઈ? સ્વેટર પહેરીએ, મફલર પહેરીએ, જાકીટ પહેરીએ, ગ્લોવ્સ પહેરીએ, બરાબર. તો આપણે વાક્ય બનાવશું ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો આઈ વોર સ્વેટર એન્ડ વુલન કેપ તેથી મેં સ્વેટર અને વુલન કેપ પહેરી. સેન્ટેન્સ નંબર 4. ધ ચિલ્ડ્રન વોર ધેયર કોસ્ચ્યુમ્સ એટલે કે બાળકોએ પોતાના કોસ્ચ્યુમ્સ પહેર્યા, પોતાનો જે ડ્રેસ હતો એ પહેર્યો. એન્ડથી આપણે જોડવાનું તો બાળકોએ પોતાનો ડ્રેસ પહેર્યો અને પછી આપણે શું કહી શકીએ ભાઈ? ડ્રેસ પહેરીને શું કરે? તો કે સ્ટેજ ઉપર કોઈ પણ નાટક હોય, ડાન્સ હોય એ પરફોર્મન્સ કરી શકે, બરાબર. તો આપણે સેન્ટેન્સ પૂરું કરશું ધ ચિલ્ડ્રન્સ વોર ધેયર કોસ્ચ્યુમ્સ એન્ડ પરફોર્મ્ડ ધ ડાન્સ ઓન ધ સ્ટેજ એટલે કે સ્ટેજ ઉપર ડાન્સ પરફોર્મ કર્યું કોસ્ચ્યુમ્સ પહેરીને. સેન્ટેન્સ નંબર 5. શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ એટલે કે ગણિતની એક્ઝામ માટે શ્રુતિએ ખૂબ જ હાર્ડવર્ક કરી હતી, ખૂબ જ સિરિયસથી અભ્યાસ કર્યો હતો. મેથ્સની ટેસ્ટ માટે એને ખૂબ સારી એવી તૈયારી કરી હતી. બટ આપ્યું છે એટલે ઓપોઝિટ
સારી તૈયારી કરી હોય તો સારા માર્ક્સ આવે, પણ અહીંયા બટ કન્જક્શનથી જોડાયેલું છે એટલે આપણે ઓપોઝિટ સેન્ટેન્સ બનાવવું પડશે. તો આપણે વાક્ય બનાવશું, શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન મેથ્સ. પણ તેણીને મેથ્સની અંદર સારા માર્ક્સ આવ્યા નહીં. તો મિત્રો આ હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આશા રાખું છું કે તમને બરોબર સમજાઈ ગયા હશે. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, રાઇટ સ્યુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. એટલે કે નીચે આપેલા શબ્દોને અર્થમાં કંઈક વધારો કરવા માટે એક શબ્દ તમે યોગ્ય શબ્દ એડ કરો. મિત્રો તમને કહી દઉં, અહીંયા આ વિશેષણ છે જેને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવાય. એક્ઝામ્પલ આપેલા છે 2 આપણે જોઈએ. ફ્લોર તો કે ક્લીન ફ્લોર, બાસ્કેટ તો કે કેવું બાસ્કેટ તો કે રેડ બાસ્કેટ. ત્યાર પછી આપણે અહીંયા 1 to 8 આપણે વર્ડ આપેલા છે, એની અંદર આપણે એડજેક્ટિવ એડ કરતા જઈએ. નંબર 1 રિવર તો કે લોંગ રિવર એટલે કે લાંબી નદી. બીજું છે ક્લાસરૂમ, તો એના માટે ક્લીન ક્લાસરૂમ એટલે કે ચોખ્ખો ક્લાસરૂમ. મિત્રો અહીંયા હું જે એડજેક્ટિવ એડ કરું તમે એ જ એડજેક્ટિવ એડ કરો એવું નથી, તમારી રીતના બીજું એડજેક્ટિવ પણ તમે એડ કરી શકો. નંબર 3 સ્ટેજ, તો એના માટે બિગ સ્ટેજ એટલે કે મોટું સ્ટેજ. મેન તો પુઅર મેન એટલે કે ગરીબ માણસ. તમે રીચ મેન, ક્લેવર મેન, ઓનેસ્ટ મેન કોઈ પણ એડજેક્ટિવ તમે એડ કરી શકો ત્યાં. નંબર 5 મેંગો, રાઇપ મેંગો એટલે કે પાકી કેરી. ત્યાર પછી નંબર 6 શર્ટ, પ્રિન્ટેડ શર્ટ એટલે કે પ્રિન્ટ કરેલો શર્ટ. તમે પ્લેન શર્ટ, બ્લેક શર્ટ કોઈ પણ કલર્સ પણ એડ કરી શકો. નંબર 7 જ્યુસ, તો સ્વીટ જ્યુસ એટલે કે મીઠું જ્યુસ. નંબર 8 સ્ટુડન્ટ, ક્લેવર સ્ટુડન્ટ, સ્માર્ટ સ્ટુડન્ટ કહી શકો, જીનિયસ સ્ટુડન્ટ કહી શકો, ગુડ સ્ટુડન્ટ કહી શકો. કોઈ પણ એડજેક્ટિવ તમે તમારી રીતના એડ કરી શકો. તો મિત્રો આ આપણી હતી એડજેક્ટિવ એડ કરવાની એક્ટિવિટી. ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે, રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેસીસ અંડર ધ પિક્ચર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. નીચે આપણે ચિત્રો આપતા જશું અને અહીંયા કાઉન્સમાં આપેલા છે, સિંગ સ્વીટલી એટલે મધુરતાથી ગાવું, રાઇટ કેરફુલ્લી એટલે કે કાળજીપૂર્વક લેખન કાર્ય કરવું, સ્લીપ્સ ક્વાઇટલી એટલે કે શાંતિથી સૂવું, નિંદર કરવી, વોક સ્લોલી એટલે કે ધીમે ધીમે ચાલવું. તો અહીંયા એડવર્બ આપેલા છે, એક્શન વર્બની સાથે એડવર્બ આપેલા છે, જે એલવાય વાળા, જેની પાછળ એલવાય લાગે છે. તો હવે આપણે એક એક પિક્ચર્સ જોતા જઈએ. પિક્ચર્સ નંબર 1, તો આ પિક્ચર્સ માટે ઉપરના જે આપણે ઓપ્શન આપેલા છે એમાંથી કયો ફ્રેશ લાગુ પડશે? તો એના માટે છે રાઇટ કેરફુલ્લી. હવે આપણે આના ઉપરથી સેન્ટેન્સ બનાવવાનું છે. મિત્રો તમે 2 રીતના સેન્ટેન્સ બનાવી શકો. અ બોય ઇઝ રાઇટિંગ કેરફુલ્લી એટલે કે એક છોકરો કાળજીપૂર્વક લખી રહ્યો છે, અથવા તો ધેરથી પણ વાક્ય બનાવી શકો. ધેર ઇઝ અ બોય રાઇટિંગ કેરફુલ્લી એટલે કે એક છોકરો કાળજીપૂર્વક લખી રહ્યો છે. જો એ પિક્ચર નંબર 2, જેના માટે કયો ફ્રેશ લાગુ પડશે? તો કે સ્લીપ ક્વાઇટલી એટલે કે શાંતિથી સૂતો છે. તો એના સેન્ટેન્સ બનાવીએ. સેન્ટેન્સ નંબર 1, અ બોય ઇઝ સ્લીપિંગ ક્વાઇટલી એટલે કે એક છોકરો શાંતિથી સૂતો છે, અથવા તો ધેર ઇઝ અ બોય સ્લીપિંગ ક્વાઇટલી એટલે કે એક છોકરો શાંતિથી સૂતો છે. જો એ પિક્ચર્સ નંબર 3, તો આ પિક્ચર્સ માટે આપણે ફ્રેશ લાગુ પડશે વોક્સ સ્લોલી, જેનું સેન્ટેન્સ થશે અ ગર્લ ઇઝ વોકિંગ સ્લોલી, અથવા તો ધેર ઇઝ અ ગર્લ વોકિંગ સ્લોલી એટલે કે એક છોકરી ધીમે ધીમે ચાલી રહી છે. જો એ પિક્ચર નંબર 4, એના માટે આપણે ફ્રેશ લાગુ પડશે સિંગ્સ સ્વીટલી એટલે કે મધુરતાથી ગાવું, જેનું સેન્ટેન્સ થશે અ ગર્લ ઇઝ સિંગિંગ સ્વીટલી, અથવા તો ધેર ઇઝ અ ગર્લ સિંગિંગ સ્વીટલી એટલે કે એક છોકરી મધુરતાથી ગાઈ રહી છે. તો મિત્રો આ એક્ટિવિટી તમને બરોબર સમજાઈ ગઈ હશે. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ
ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નીચેના વાક્યો પૂર્ણ કરવા માટે કૌંસમાં આપેલા બે ઓપ્શન જે આપેલા છે એમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જોઈએ, અનિલ સ્પીક્સ ચાઇનીઝ, એટલે કે અનિલ છે એ ચાઇનીઝ ભાષા બોલે છે. તો કૌંસની અંદર આપ્યો છે ફ્લુઅન્ટ અને ફ્લુઅન્ટલી, તો એમાંથી એલવાય વાળું આવશે ફ્લુઅન્ટલી. એટલે કે અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી, એટલે કે અનિલ ચાઇનીઝ કેવી રીતના બોલે છે, કઈ રીતના બોલે છે, તો કે ફ્લુઅન્ટલી, એટલે કે કડોકડ ફટોફટ બોલે છે. નંબર 2, રીટા લર્ન્સ વેરી ક્વિકલી કે ક્વિક, તો આ વાક્ય પણ લર્ન શીખવું કેવી રીતના શીખે છે, તો એમાં આવશે ક્વિકલી. એટલે કે રીતા લર્ન્સ વેરી ક્વિકલી, એટલે રીતા છે એ ખૂબ ઝડપથી શીખી રહી છે. નંબર 3, વી ફોટ વિથ ધ ઇનેમીસ બ્રેવલી એન્ડ બ્રેવ, તો એમાં આવશે બ્રેવલી. એટલે કે આપણે આપણા દુશ્મન સાથે લડ્યા કેવી રીતના, તો કે બહાદુરીપૂર્વક, એટલે થશે બ્રેવલી, એલવાય વાળું આવશે બ્રેવલી. નંબર 4, ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર. તો મિત્રો હવે યાદ રાખજો, ખાલી જગ્યાની આગળ આર્ટિકલ એ આપેલો છે. જ્યારે ખાલી જગ્યાની આગળ આર્ટિકલ એ એન કે ધ આપેલો હોય ત્યારે એલવાય વાળું એડવર્બ ક્યારેય નહીં આવે, બરાબર. ખાલી આવશે સ્લો. તો ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર, એટલે કે ફાલ્ગુની છે એ ધીમી ડ્રાઈવર છે, એટલે કે બહુ ધીમું ડ્રાઇવિંગ કરે છે. નંબર 5, રીતેશ હેઝ ગોટ અ ડેશ વોઇસ. ફરી પાછો જો અહીંયા ખાલી જગ્યાની આગળ આર્ટિકલ એ આવી ગયો એટલે લાઉડલી નહીં આવે, લાઉડ આવશે, બરાબર. એટલે રીતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ, એટલે કે રીતેશનો અવાજ ખૂબ જ મોટો છે. સેન્ટેન્સ નંબર 6, હી ઇઝ અ ખાલી જગ્યા બોય. મિત્રો અહીંયા પણ ખાલી જગ્યાની આગળ આર્ટિકલ એ આવી ગયો એટલે વેલ નહીં આવે, ગુડ આવશે, બરાબર. હી ઇઝ અ ગુડ બોય, એટલે કે તે ખૂબ સારો છોકરો છે. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી. મિત્રો આ પાર્ટ 3 રાઇટિંગ એન્ડ લેંગ્વેજ ફંક્શન આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ પાર્ટ એટલે કે પાર્ટ 4ની અંદર આપણે વોકેબ્યુલરી અને એક્ટિવિટી પાર્ટ્સ જોવાના છીએ. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.